જીવનમાં જેટલા ભોળા અને સારા બનશો ને સાહેબ, તો લોકો પ્રેમ ઓછો અને ફાયદો વધુ ઉઠાવશે. મુસીબત આવે તો મનોમન નક્કી કરજો સાહેબ, જિંદગી કંઈક નવું શીખવવા માંગે છે. એકના હૃદયમાં ધડકતો હોય બીજાનો શ્વાસ, બસ એનું નામ જ વિશ્વાસ. કોઈને એટલો હક ન આપશો સાહેબ કે એ તમારા બધા સપના તોડી નાખે. જિંદગી બહુ ખૂબસૂરત છે સાહેબ, એને નકામી વાતો અને ખોટા ઝઘડામાં બરબાદ ન કરતા. અફસોસ ના કરો સાહેબ કે સમાજમાં તમારું નામ નથી. આભાર માનો ઈશ્વરનો કે તમે અહીંયા બદનામ નથી. ભાવ લગાવ અને અભાવ જ્યારે હદથી વધી જાય ને સાહેબ, ત્યારે માણસનો સ્વભાવ બદલાઈ જતો હોય છે. કોઈ પણ વ્યક્તિનું અપમાન વિચારીને કરજો સાહેબ, કારણ કે આ એવું ઉધાર છે જે દરેક વ્યક્તિ વ્યાજ સાથે ચૂકવતા હોય છે. સાંભળી લેવું અને સંભાળી લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી સાહેબ. કોઈ બીજાનું દુઃખ સમજવા માટે માણસની અંદર માણસનું હોવું જરૂરી છે. દુનિયાની સામે લડવા વાળો માણસ ઘણીવાર ઘરના આંગણે હારી જતો હોય છે. લાગણીઓ જ્યારે ઓછી થતી જાય છે ત્યારે જવાબ ટૂંકા થઈ ને ઘટતા જાય છે. રડવાથી માણસ કમજોર બને છે એ વાત ખોટી છે સાહેબ, પરંતુ રડી રડીને તૂટેલો માણસ ખૂબ મજબૂત બને છે. એકઠા તો બધા થાય છે સાહેબ, બસ તકલીફ તો એક થવામાં જ છે. કુંડામાં રહીને વટવૃક્ષ ના બની શકાય સાહેબ, મોટું થવું હોય તો જમીનમાં ઉતરવું પડે છે. માફીના હકદાર ભૂલ કરવાવાળા હોય છે સાહેબ, ચાલાકી કરવાવાળા નહીં. મિત્રો, આ સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.